ગુજરાતમાં દારૂબંધી છે। હા, ગુજરાતમાં દારૂબંધી છે। આ વાતને વારંવાર બોલીને આપણે માત્ર આપણી જાતને એવો વિશ્વાસ દેખાડીએ છીએ કે હા, ગુજરાતમાં દારૂબંધી છે, કારણ કે હકીકત તો કંઈક અલગ જ છે। છેલ્લા 20 દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં તો કાર ચાલકોએ જ દારૂબંધીની જે પોલ છે એને છતી કરી નાખી છે। અખબારોમાં, ન્યૂઝ ચેનલ્સમાં છેલ્લા અમુક દિવસોથી જે સમાચાર મોટા ભાગે જોવા મળી રહ્યા છે એ છે નબીરાઓએ સર્જેલા અકસ્માતના। નબીરાઓ ખુલ્લેઆમ દારૂ જેવા માદક પદાર્થોનો નશો કરીને બેફામ બનીને લોકોને ઉડાડી રહ્યા છે અને તંત્ર રામ જાણે કોની રાહ જોઈ રહ્યું છે। આજે વાત કરવી છે આવા જ બેફામ બનેલા રફતારના રાજાઓની અને નિંદ્રાધીન બનેલા તંત્રની। નમસ્કાર, હું છું આપની સાથે નિધિ ગઢવી। આમ તો આખા ગુજરાતમાં દારૂબંધી છે, પણ આ વાત કેટલી સાચી છે તમે ને હું બધા જાણીએ જ છીએ। આજે ખાસ વાત કરવી છે અમદાવાદ શહેરની, જે શહેરમાં છેલ્લા 20 દિવસ દરમિયાન 4 નશેડીઓએ અકસ્માત સર્જ્યા છે। આ ચારેય અકસ્માતના જે સીસીટીવી સામે આવ્યા છે એ જોતા લાગે છે કે શહેરમાં રસ્તે નીકળતો કોઈ પણ રાહદારી કે વાહન ચાલક હવે સલામત નથી। 20 દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં સર્જાયેલા 4 અલગ અલગ અકસ્માતમાં 3 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, 2 તબીબને ગંભીર ઈજા પહોંચી છે અને 8 થી 10 વાહનના ભુક્કા બોલી ગયા છે। શહેરમાં બેફામ ગતિએ ચાલતા વાહન ચાલકોને પોલીસનો કે કાયદાનો કોઈ જ પ્રકારનો ડર જ ન હોય એવું ચિત્ર સ્પષ્ટ ઉપસી રહ્યું છે। શહેરમાં ચકચાર જગાવનારા અકસ્માતોની આજે વાત કરવી છે અને આ અકસ્માતોની વણઝારની વાત કરવા વધુ પાછળ જવાની જરૂર નથી। તાજેતરમાં જ અમદાવાદના બોપલમાં 10મી નવેમ્બરે એક કાર ચાલકે MICA ના વિદ્યાર્થીને ટક્કર મારીને માથાકૂટ કરી અને ત્યાર પછી ઉશ્કેરાયેલો કાર ચાલક વિદ્યાર્થીની હત્યા નિપજાવીને ફરાર થઈ ગયો। અને ચોંકાવનારી વાત એ હતી કે પોલીસ તપાસમાં આ બનાવને એક પોલીસ કોન્સ્ટેબલે જ અંજામ આપ્યો હોવાનું ખુલ્યું। હવે જેની પાસેથી આપણે રક્ષાની અપેક્ષા રાખતા હોય એ જ રક્ષક રાક્ષસ બની જાય તો શું કરવાનું? આ બનાવની વિગત કંઈક એવી હતી કે 10મી નવેમ્બરે બોપલ સન સાઉથ સ્ટ્રીટ કોમ્પ્લેક્સથી રેઇન ફોરેસ્ટ 4 રસ્તા તરફ પૂરપાટ ઝડપે આવેલા કાર ચાલકને બાઇક પર જતા MICA ના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈન સાથે બોલાચાલી થઈ, જેમાં ઉશ્કેરાઈ ગયેલા આ કાર ચાલકે કારમાંથી છરી કાઢી અને પ્રિયાંશુને પીઠમાં મારી દીધી। એ પછી આ વિદ્યાર્થી લોહી લુહાણ થઈને ફસરાઈ પડ્યો। સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, પરંતુ તેનું મોત થઈ ગયું। આખી ઘટનામાં અમદાવાદ પોલીસ માટે ખાસ શરમજનક બાબત એ છે કે વિદ્યાર્થીની હત્યા નિપજાવતી વખતે આરોપી વિરેન્દ્રસિંહ નશો કરેલી હાલતમાં હતો। આ પીધેલા પોલીસ કર્મીઓ સામાન્ય પ્રજાના રક્ષકની જગ્યાએ ભક્ષક બનશે એવું કોણ કલ્પી શકે? અમદાવાદમાં બનેલી બીજી ઘટનાઓની પણ વાત કરવી છે, કારણ કે આ નબીરાઓ એક બે નહીં અનેક અકસ્માતો સર્જ્યા છે। અમદાવાદના સેટેલાઇટમાં રહેતા ડોક્ટર અનીશ તિવારી, તેમના પત્ની ડોક્ટર રીનાબેન તિવારીએ અન્ય ડોક્ટર મિત્રો સાથે ભેગા મળીને 23મી નવેમ્બરે સવારે 6 વાગ્યે પોતાની સાયકલ ઉપર સાયકલિંગ કરતા વૈષ્ણોદેવી સર્કલથી વડસર જવાનું નક્કી કર્યું। આ દરમિયાન વહેલી સવારે એ લોકોએ SG હાઈવેના હાઈકોર્ટ ઓવરબ્રિજ પરથી સાયકલ લઈને એ લોકો પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક પાછળથી પૂરપાટ ઝડપે આવતી કારે ડોક્ટર અનીશ અને કૃષ્ણાબેનને ટક્કર મારી। ડોક્ટર અનીશને ટક્કર લાગતા તેઓ સાયકલ પરથી નીચે પડી ગયા। કૃષ્ણાબેન બેભાન થઈ ગયા, પરંતુ કાર ચાલક ટક્કર મારીને નાસી ગયો। જો કે આ દુર્ઘટનામાં સદનસીબે બંનેનો જીવ બચી ગયો હતો, પણ આ બનાવમાં પણ ફરાર કાર ચાલકને પોલીસે 8 દિવસ બાદ પકડ્યો, પરંતુ પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ અકસ્માત સર્જનાર કાર ચાલક પરમ વોરા નામનો શખ્સ પણ પીધેલી હાલતમાં જ હતો, કારણ કે પોલીસને એક સીસીટીવી હાથ લાગ્યા હતા જેમાં આરોપી પોતાના મિત્રો સાથે લડથડિયા ખાતો નજરે પડ્યો હતો, જેથી નશાની હાલતમાં અકસ્માત સર્જો હોવાની વાત વધુ મજબૂત થઈ ગઈ। 23મી નવેમ્બરે SG હાઈવે પર અકસ્માત સર્જી ફરાર થયેલા નબીરાને હજુ અમદાવાદ પોલીસ શોધી રહી હતી ત્યાં રિપલ બંચાલ નામના નબીરાએ નશો કરીને બોપલ આમલી રોડ પર અકસ્માત સર્જ્યો। નશો કરેલી હાલતમાં ઓડી કારમાં સવાર રિપલે 7 થી 8 વાહનોને ટક્કર મારી। સતત ધમધમતા રસ્તા પર હાહાકાર મચ્યા બાદ પણ નબીરો નશાની હાલતમાં કારમાં બેસીને આરામથી સિગરેટના દમ મારી રહ્યો હતો અને કોઈ પણ પ્રકારની શરમ તેના ચહેરા પર જરા પણ ન દેખાઈ। આ બિંદાસ બનેલા નબીરાએ પોતે જે કર્યું હતું તેનો તેને લેશ માત્ર અફસોસ પણ નહોતો। કેટલી નફટાઈથી આ નબીરો મીડિયાને જવાબ આપી રહ્યો હતો એ જોઈએ ને ત્યારબાદ તેની પત્ની દ્વારા જે લૂલો બચાવ કરવામાં આવ્યો એ પણ સાંભળીએ। મહારાજ નથી ભાઈ, નો કમેન્ટ્સ, નો કમેન્ટ, નો કમેન્ટ્સ। તમને ભાઈ જવાબ આપો। વીઆઈપી જો રિપલ ભાઈ તમે જે કરી તમે સેટ પર દુખ છે ખરા કે ભાઈ તમે આ દુખ છે, ટીડીએસ છે, મારો વકીલ જવાબ આપશે। તમારો વકીલ જવાબ આપશે એમ? એટલો બધો પાવર છે એમની દારૂના નશામાં? કોઈ હમણાં મરી ગયો એક્સિડન્ટમાં તો કોણ જવાબદાર છે તેના માટે? એટલા બધા તમે એક્સિડન્ટ થયું, એની હેપન મેજર તમને પૂછીને ગુજરાતમાં દારૂ બંધી છે ખબર છે?
ખબર છે તમારી પાસે મંજૂરી છે દારૂ પી નીકળવાની? ક્યાંથી લાવે છે? આજે મારી પરમિશન છે. કાનન પંચલ રિપલની વાઈફ. શું તમને જાણવા મળ્યું, શું ખબર પડી અને શું હતું આખું? આજે મારા માટે તો એકદમ શોકિંગ થઈ ગયું, કારણ કે હું સવારના દર્શન કરવા નીકળી હતી મહુડી, ત્યારે એકદમ ન્યૂઝ આવ્યા કે મેં જોયું આ ફોનમાં કે આવી રીતના એક્સિડન્ટ ને આ બધું થયું, એટલે આઈ વોઝ ઓલ્સો શોક કે શું થઈ ગયું એકદમ. પણ રિપલભાઈને ક્યારની કેટલા ટાઈમથી હી ઇઝ ગોઈંગ થ્રુ ધીસ માઇન્ડ ની બધી દવાઓ એમની ચાલી રહી છે. હી ઇઝ નોટ ઇન ગુડ હેલ્થ, એટલે એમની હેલ્ધી માઇન્ડમાં કેટલા લગભગ 1.5 યરથી બધી મેડિસિન્સ આર ગોઈંગ ઓન. એટલે સવારના મે બી એને મેડિસિન્સ લીધી અને એકદમ એને અસર થઈ અને એમાં મને લાગે છે આ થયું છે. દારૂ પીવે છે કે નથી પીવે, શું કરે છે? એમનું દારૂ તો પીવાનું છે, પણ ગઈકાલથી લાગતું નથી, અત્યારના પણ એમાંથી કોઈ સ્મેલ નથી આવી રહી, એટલે મે બી આ દવાની જ અસર છે જે હદે એમને ઇફેક્ટ થાય છે. કાલે રાત્રે તમે ક્યાં હતા, રિપલભાઈ ક્યાં હતા, શું છેલ્લે વાતચીત થઈ? અમે લોકો જોડે જ હતા, અમારું ગ્રુપ હતું, અમે લોકો ત્યાં હાઉસ ઓફ મકીબામાં સરસ ડિનર કર્યું, બધા જોડે જ હતા. પછી રાતના હું મારી ડોટરને લઈને ઘરે આવી, એ થોડું કોફી પીવા ગયા હતા અને પછી આઈને સુઈ ગયા હતા અને સવારના આ બધું જ થયું. જે ઈજાગ્રસ્ત થયા છે એને લઈને શું કહેવા માંગશો? અકસ્માત થવા માટે શું કહેવા માંગશો બાકીના જે ઈજાગ્રસ્ત? એના માટે તો મને દિલથી બહુ દુઃખ છે કે જેને આ થયું એના તરફથી આઈ એમ હાર્ટલી સોરી રિપલ તરફથી, અને 100% એમને જે થયું છે એના બદલે આઈ એમ સેઇંગ સોરી. અહીંયા દુઃખની વાત એ છે કે આ નબીરાને માત્ર 24 કલાકમાં જ જામીન મળી ગયા. અમદાવાદમાં 23 અને 25 તારીખે સર્જાયેલા અકસ્માતના દ્રશ્યો શહેરીજનોના માનસપટ પરથી દૂર થાય તે પહેલા જ વધુ એક ઘટના સામે આવી. નરોડા દેગામ રોડ પર ગોપાલ નામના કાર ચાલકે નશો કરી પોતાની કાર બેફામ ચલાવી એક્ટિવાને અડફેટે લીધું અને આ ઘટનામાં પણ 2 નિર્દોષ યુવકોના મોત નીપજ્યા. કાર એટલી સ્પીડમાં હતી કે ડિવાઈડરની જગ્યાએ મૂકેલા પથ્થર પર ઉછળીને રોડની બીજી તરફ જતી રહીને સામેથી આવી રહેલા એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવામાં સવાર બંને યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. આ ઘટનામાં એક રસપ્રદ વાત એ હતી કે આ અકસ્માત સર્જનાર નબીરો પાછો એકદમ ડાયો ડમરો સત્યવક્તા નીકળ્યો. આસપાસ રહેલા લોકોએ જ્યારે તેને પકડ્યો અને સવાલ કર્યા તો તેણે દારૂ પીધો હોવાનો સ્વીકાર પણ કર્યો. આ સત્યવાન નબીરાનો વિડીયો પણ સામે આવ્યો છે, એ પણ જોઈએ. બોલો. બરાબર ગાડી ઠોકી આના હું મેની સાઈડ મારી ગાડી આવતી ને અને હું મેથી એક રોંગ સાઈડમાં ગાડી આવી છે ને એમાં મારા ડિવાઈડ ના ઉપર ચડી આ બાજુ આવી ગઈ ગાડી સીધી. ગાડી મારી હોમેની સાઈડ થી આવતી અને હોમેથી એક ગાડી આવતી ને એમાં ડિવાઈડરમાં તમે દારૂ પીને આવ્યા હતા? જે હોય ભાઈ હકીકત કહેવાની હોય ને. બરાબર. કેટલા આરામથી કહી રહ્યો છે કે હા મેં દારૂ પીધો છે. અહીંયા ખાટલે મોટી ખોટ એ છે કે પોલીસ બાઇક પર સ્ટન્ટ કરતા સ્ટન્ટબાજોને પકડીને બિફોર આફ્ટરના વિડીયો બનાવીને જ સંતોષ માને છે, અને કાં પછી પોલીસ આવા દારૂડિયાઓ અને એના વેપાર કરતા બુટલેગરોને પકડવાનું સામર્થ્ય જ નથી ધરાવતી. કારણ કે જો હોય તો ગુજરાતની અંદર દારૂબંધીનું ખૂબ ચુસ્તપણે પાલન થતું હોય. પણ આ જે દ્રશ્યો સામે આવ્યા છે એ પોલીસની નાકામયાબીને સ્પષ્ટ કરે છે. ગત વર્ષે જુલાઈમાં થયેલા તથ્યકાંડના પડઘાઓ હજુ સુધી શમ્યા નથી, ત્યાં ચાલુ વર્ષના જુલાઈ મહિનામાં ફરી રફતારના રાક્ષસ યમદૂત બનીને આવ્યા અને 3 લોકોને પરખી ગયા. અમદાવાદના એસપી રિંગ રોડ પર ફોર્ચ્યુનર કાર પૂરપાટ ઝડપે આવીને ધડાકાભેર થાર ગાડી સાથે અથડાઈ. આ ફોર્ચ્યુનર દારૂ ભરેલી હતી, જેની સ્પીડ 210 કિલોમીટરની હતી. આ ફોર્ચ્યુનર કારનો પોલીસ પીછો કરી રહી હતી, એટલે ચાલકે ઓવર સ્પીડમાં ગાડી ચલાવતા અકસ્માત સર્જો. આ કારની સ્પીડ એટલી વધારે હતી કે થાર 4-5 વાર હવામાં ફંગોળાઈ અને 200 મીટર દૂર જઈને પડી. એ ફોર્ચ્યુનર કાર પણ 100 મીટર દૂર ફંગોળાઈને પડી અને બંને કારનો કૂર્ચો બોલી ગયો. આ ઘટનામાં પણ 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. આપણા માટે આ બધા માત્ર આંકડાઓ છે, પણ એ લોકોને એકવાર જઈને પૂછો જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે. આ બધી જે ઘટનાઓ બની એ ઘટનાઓ તો દુર્ભાગ્યપૂર્ણ હતી, પણ તેનાથી પણ વધુ દુર્ભાગ્યપૂર્ણ એ હતું કે આ નબીરાઓ કેટલા નફટ છે. તેમણે જે કર્યું તેનો કોઈ અફસોસ નથી, પોતે નશામાં છે કે નશો કરે છે તેની કોઈ શરમ નથી. અને એમાં પણ વધુ દુર્ભાગ્યપૂર્ણ શું છે કે આ બધું એ ગુજરાતમાં થઈ રહ્યું છે, જ્યાં દારૂબંધી છે અને જ્યાંની સરકાર એવું માને છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ સારી છે. જો આને દારૂબંધી કહેવાય અને કાયદો અને વ્યવસ્થાની આ સારી સ્થિતિ છે તો ખરાબ કોને કહેવાય? તમારું શું માનવું છે? તમારા વિચાર કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આજના અહેવાલમાં હાલ બસ આટલું જ.
આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.